આપણે આવ્યા છે ત્યારે એમને આવકારીએ છીએ, તમારો વેલકમ કરીએ છીએ. તાળીઓ પાડી આવકારી લઈશું. સારું, બેસીશું. બંને ગામના પંચોને વિનંતી છે ઝડપથી એવો આ જગ્યા પર આવીને પોતાનું સ્થાન લેશે. બંને ગામના પંચોને વિનંતી છે સ્ટેજ પર આવીને એવો ઝડપથી પોતાનું સ્થાન લેશે. આજના કાર્યને આપણે આગળ વધાવીએ એના પહેલાં વચનની અંદર લખવામાં આવ્યું છે દરેક પ્રસંગો એ પરમેશ્વર લાવે છે, અને પરમેશ્વર પ્રસંગો લાવે છે તો એ પ્રસંગને પરમેશ્વર સફળ પણ કરતા હોય છે. તો આવો આજનું કાર્ય શરૂઆતથી આખર સુધી ઈશ્વર પિતાના હાથોની અંદર આપણે સમર્પિત કરવા જઈ રહ્યા છે. હું વિનંતી કરીશ બિશપ રુસ્તમભાઈ ગાવિત સાહેબને, ટીચકપુરાથી છે, એવો આગળ આવશે. ઈશ્વર પ્રભુજી, આશીષભાઈ માલાબેન એમના જીવનના અંદર પ્રભુ તમે દીકરીનો દાન આપ્યો, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વાલા પરમેશ્વર પ્રભુજી, આજે હા પ્રભુજી બંને પરિવારો પિતા પરમેશ્વર પ્રભુજી સગાઈ ગ્રંથિમાં પરમેશ્વર પ્રભુજી બંને કુટુંબો પ્રભુ એકબીજાના સગા થાય. હા પિતા પરમેશ્વર પ્રભુજી, એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પિતા પરમેશ્વર પ્રભુજી ચિરંજીવ જસ્ટિન અને ચિરંજીવ પ્રભુજી સ્તુતિ પિતા પ્રભુજી તેઓ સગાઈ ગ્રંથિમાં જોડાય એના પહેલા પરમેશ્વર પ્રભુજી બંને ગામના આગેવાનો બેસીને પિતા પરમેશ્વર પ્રભુજી જે કંઈ ચર્ચા વિચારણા કરે પ્રભુ એમાં તમે સહાયતા અને મદદ કરો. અને જે રીત રિવાજ ચાલી આવેલી છે એ પ્રમાણે આપણે સૌ પ્રથમ અહીંયા જે સગાઈ માટે જસ્ટિન કુમાર અને સ્તુતિ કુમાર બેઠા છે એમની આપણે સમાજના રીતિ રિવાજ પ્રમાણે પહેલાં પૂછપરછ કરીશું. હું સૌ પ્રથમ જસ્ટિન કુમારને શું તમારી બાજુમાં જે સ્તુતિ કુમારી બેઠા છે તમને પસંદ છે ને? કોઈ જાતનું કંઈ દાદાવાણ તો નથી ને ભાઈ? હા, કંઈ નહીં. સ્તુતિ કુમારી, તમારા બાજુમાં જે ઊભા છે જસ્ટિન કુમાર તમને પસંદ છે ને? કંઈ દાદાવાણ કોઈનું જ નથી ને? કંઈ નહીં. બેસી જાઓ. હું જસ્ટિનના મમ્મી પપ્પાને એની જગા પર ઉભા જે સ્તુતિ કુમારી છે તમારી છોકરાનું વહુ બને એ માટે તમે રાજી છો ને? એની જ્યાં તાળી પાડીશું આપણે તમે સ્તુતિના મમ્મી પપ્પા ઉભા થશો. જસ્ટિન કુમાર તમારો જમાઈ થઈ માટે તમે રાજી છો? હા, સારું, તાળી પાડશો જરાક. સગાઈ વિધિની અંદર આગળ વધીશું. તમારા સહકાર બદલ તમે પોતાની વ્યવસ્થાઓ બરાબર જાળવી છે એના માટે બંને પરિવારો વતી ફરીથી આપ સૌનો આભાર માનું છું. થોડી દરગુજર કરશો, અવ્યવસ્થા થોડીક થઈ છે એના માટે બંને પરિવારો વતી આપ સર્વની ક્ષમા ચાહું છું. બિલકુલ ટૂંકની અંદર આપણે સગાઈ વિધિ તરફ જઈએ એના પહેલાં પ્રભુના દાસ ટૂંકો બોધ આપણી સામે લાવે એના પહેલાં સહી લગ્નના કરાર લખાણના કરાર પર થાય એના પહેલાં આપણે ઝડપથી આગળ વધીશું. પિતા, આજના પવિત્ર દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. સ્પેશિયલી પ્રભુ અમે આભાર માનીએ છીએ સ્તુતિ અને જેસ્ટિનના જીવનને માટે. જે દિવસની તેઓ રાહ જોતા હતા એ દિવસ પ્રભુ તમે તેઓને આજે આપ્યો કે જેથી કરીને પ્રભુ તેઓ પારિવારિક જીવનમાં દેવના વચનથી સંબંધમાં બંધાય. સગાઈ અંગેનું કરારનામું પણ બંને પરિવારો એકબીજાને આપલે કરી રહ્યા છે. સારું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રિય નામમાં બધાને પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. આજે આ સુંદર દિવસે પ્રભુએ આપણને આ જગામાં એકઠા કર્યા છે અને
જેમ આશીષભાઈએ આપણને બધાને આવકાર્યા, આમંત્રણ આપ્યું, અશ્વિનભાઈએ આમંત્રણ આપ્યું અને સ્વીકારીને આપણે અહીંયા આવ્યા છે, પણ હું એમ કહીશ કે આ ઘટના એક ચમત્કાર છે અને સંપૂર્ણપણે પરમેશ્વરની યોજનાની અંદર આ બાબત બની રહી છે. તેના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને પછી આપણે આગળ વધીશું. આવો આપણે પ્રાર્થના કરીએ. થેન્ક યુ ફાધર, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. પ્રભુ, અમે આજે આ બપોરની વેળાએ સઘળો મહિમા તમને જ આપીએ છીએ, કેમ કે અમે તમારી કૃપા વગર કશું જ કરી શકતા નથી. પ્રભુ, બંને જ પરિવારોને તમે સાથે લાવ્યા છો અને જે બાબત વિચારી ન હતી એવી રીતે પ્રભુ તમે તેમના હકમાં આ કાર્યને કર્યું છે. તેના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. ત્યારે પ્રભુ, આજે આ સમયે તમારા જે જીવિત વચનો છે, જેમ પ્રભુ તમે કહ્યું કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે પરમેશ્વરના મુખમાંથી નીકળે છે તેના વડે જીવશે. આપણે જોઈએ છે ત્યાં લખવામાં આવ્યું છે કે માણસ એકલો રીતે સારો નથી. એ કીધા પછી માણસને ભર ઊંઘમાં નાખવામાં આવે છે અને ત્યાં એક રીતે તેનું ઓપરેશન થાય છે અને તેના માટે હવાનું સર્જન કરવામાં આવે છે. પણ નોંધવા જેવી બાબત જે છે તે એ છે કે આદમ અને હવા જ્યારે બેઉ સાથે હોય છે ત્યારે પરમેશ્વર તેમને કહે છે સફળ થાઓ ને વધો. એકલા આદમને આશીર્વાદ નથી મળતો, પણ આદમની સાથે જ્યારે તેની પત્ની તરીકે, તેની સહાયકારી તરીકે હવા જ્યારે તેને આપવામાં આવે છે ત્યારે પરમેશ્વર તેમને શું આપે છે? આશીર્વાદ આપે છે. એટલે જ્યાં સુધી જસ્ટિન એકલા હતા, સ્તુતિ એકલી હતી, ચોક્કસપણે અમુક આશીર્વાદોથી તેઓ વંચિત હતા, પણ જ્યારે આજે પરમેશ્વર તેમને સાથે લાવી રહ્યા છે ત્યારે પરમેશ્વર તેમને આશીષિત કરવા જઈ રહ્યા છે. આપણે બોલીએ આમેન. લગ્ન અને એ સંબંધી બાઇબલ આપણને ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો સમજાવે છે. આજે ખાસ કરીને આ સગાઈ છે અને જે પણ બે પરિવારોને પ્રભુ સાથે લાવ્યા છે અને તેમના બાળકોને માટે જે પરમેશ્વરે વ્યવસ્થા કરી છે, આપણે તેના માટે ઈશ્વરનો તારો આભાર માનીએ છીએ. લગ્ન એ બે વ્યક્તિ એટલે કે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એક ચોક્કસ પરમેશ્વર નિર્મિત વ્યવસ્થા છે. જો કે લગ્ન એ આનંદ અને ખુશીનો એક ખાસ પ્રસંગ છે અને લગ્ન વિશે કે સગાઈ વિશે જો આપણે વાત કરીએ તો આપણા સમાજમાં એના વિશે ચોક્કસપણે કહાવતો પણ છે. જેમ કે એક કહાવત એવી છે કે લગ્નનો લાડુ ખાય એ પણ પસ્તાય અને નહીં ખાય એ પણ પસ્તાય. જો કે હું એની સાથે સંમત નથી. બીજી, જો કે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આજે વરસાદ નથી વરસી રહ્યો, પણ એક એવી પણ કહાવત છે કે જો તમે તપેલીમાં ખાઓ તો તમારા લગ્નમાં વરસાદ આવે. એટલે હવે આપણે જસ્ટિન કે સ્તુતિ બંને એકબીજાને પૂછી લે કે કોણે તપેલીમાં ખાધું. પણ ઈશ્વરનો આભાર કે તમને પ્રભુએ સન્માન આપ્યું છે, વરસાદને આજે રોકી રાખ્યો છે. તો આપણે તાળીઓ પાડીને ઈશ્વરનો આભાર માનીએ. આ બધી બાબતો આપણે માહોલને એક રીતે થોડો હળવો કરવા માટેનો હોય છે, પણ જે મહત્વપૂર્ણ સત્ય છે, જેમ પ્રભુ ઈસુએ કહ્યું કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે પરમેશ્વરના મુખમાંથી નીકળે છે તેના વડે જીવશે. આજે જ્યારે પરમેશ્વર એક પરિવારની સ્થાપના કરવા જઈ રહ્યા છે, તો જો આપણે પરમેશ્વરના વચનોને સ્થાન નહીં આપીએ તો કોઈ પણ પરિવાર સફળ થઈ શકતો નથી. કેમ કે પ્રભુએ કહ્યું કે રોટલીથી માણસ નથી જીવતો પણ પરમેશ્વરના શબ્દથી જીવે છે. એટલે જસ્ટિન અને સ્તુતિને હું કહીશ, આજે જ્યારે તેઓ સગાઈ દ્વારા
એકબીજાને જ્યારે તેઓ વચન આપશે, જે કરાર તેમની વચ્ચે સ્થાપિત થવા જઈ રહ્યો છે, તેમના જીવનમાં સૌથી પ્રાથમિક બાબત પરમેશ્વર હોવા જોઈએ. એક બે સવાલ પૂછી શકું? ચિંતા કરશો નહીં, સવાલ બહુ જ સહેલા છે પણ એટલા જ ગંભીર પણ છે, એટલે સમજી વિચારીને તમારે જવાબ આપવાનો છે. અહીંથી પછીથી પાછળ ફરી શકાશે નહીં. તમે બંનેને પૂછ્યું છું, તમે શું આજે જ એકબીજાને જુઓ છો, મળો છો કે પહેલા મળ્યા હતા? મળ્યા છો. ઓકે, તો મળ્યા છો તો મારું કામ સરળ થઈ ગયું છે. જસ્ટિન કુમાર, હું તમને પૂછું છું, તમારી સમક્ષ જે સ્ત્રી ઊભા છે, સ્તુતિ, શું એ તમને પસંદ છે? હા, પસંદ છે. અને શું તમને ગમે છે? હા, ગમે છે. ગુડ. એ પ્રમાણે સ્તુતિ, તમારી સમક્ષ જે પુરુષ ઊભા છે, જસ્ટિન, શું તમને પસંદ છે? હા, પસંદ છે. અને તમને ગમે છે? હા, ગમે છે. અત્યારે સગાઈ અને ભવિષ્યની અંદર લગ્ન ગ્રંથિથી જોડાવાને માટે તમે બંને રાજી છો? તમે બંને રાજી છો? આમ તો જસ્ટિન અને સ્તુતિ રાજી છે, છતાં પણ મારે ધર્મસેવક તરીકે બંનેના મમ્મી પપ્પાને પણ પૂછવું જ રહ્યું. વિનંતી કરીશ પ્રભુના દાસ રેવરન્ટ આશીષભાઈ, માલાબેન અને એ જ પ્રમાણે અશ્વિનભાઈ અને અરુણાબેન, તમે પણ ઊભા થઈશો. તમે અત્યારે એક નવા સગપણમાં નવા વેવાય થવા જઈ રહ્યા છો, ત્યારે સૌ પ્રથમ હું જસ્ટિનના પપ્પા અશ્વિનભાઈ અને અરુણાબેનને પૂછીશ, તમારો દીકરો જસ્ટિન સ્તુતિને પસંદ કરે છે, અત્યારે સગાઈ ગ્રંથિથી જોડાવાને, ભવિષ્યની અંદર લગ્ન ગ્રંથિથી જોડાવાને માટે તેઓ રાજી છે, તો આ સંબંધ થાય, આ સગપણ થાય, એમાં તમે બંને રાજી છો? બહુ જ રાજી છે. બહુ સરસ. પૂછીશ પ્રભુદાસ આશીષભાઈ અને માલાબેન, તમારી દીકરી સ્તુતિ જસ્ટિન કુમારને પસંદ કરે છે, એમની સાથે સગાઈ ગ્રંથિથી જોડાવાને માટે તેઓ રાજી છે, તો આ સંબંધ થાય, આજે એમનું સગપણ થાય, ભવિષ્યમાં લગ્ન થાય, તો આ સંબંધ થાય, એમાં તમે બંને રાજી છો? બહુ જ રાજી. સરસ. એમ કહેવત છે ને કે મિયા બીબી રાજી તો ક્યાં કરે કાજી. વર કન્યા રાજી છે, મમ્મી પપ્પા રાજી છે, અને પ્રભુના સેવક તરીકે હું પણ રાજી છું, અને હું વિશ્વાસ કરું છું કે પરમેશ્વર પણ રાજી છે. તાળીઓ પાડીએ, આપણે બેસીએ. સારું. અહીંયા છે સગાઈની જે સામગ્રી છે, એન્ગેજમેન્ટ રિંગ છે, ફૂલહાર છે, પેંડા છે, અને કંઈક ભેટો પણ છે. આ બધી જ ચીજ વસ્તુને માટે આપણે આશીર્વાદ માગીશું, અને હું વિનંતી કરીશ પાસ્ટર મગનભાઈ આગળ આવશે અને આ બધી ચીજ વસ્તુને માટે આશીર્વાદ માગશે. સારું, પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધન્ય અને પવિત્ર નામમાં ફરી પ્રભુ અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ. બે પરિવારોની અંદર આનંદનો પ્રસંગ લાવ્યા. બે નવયુગલો સગાઈ ગ્રંથિથી જોડાવાને માટે જઈ રહ્યા છે. ઉત્તમ બોધ દ્વારા પ્રભુ તમે એઓને આશીર્વાદિત કર્યા છે. અત્યારે સગાઈ અંગેની જે પિતા સાર્વકાલિક પ્રેમમાં જોડનાર સગાઈની બાહ્ય અને દ્રશ્ય નિશાની આ જગ્યા પર વીંટી છે. ફૂલહાર છે, સગાઈની ભેટ છે અને મીઠાઈ છે. એ બધી જ બાબતોને પ્રભુ તમારા કૃપાવન હાથો નીચે લાવું છું, સોંપી દઉં છું. પિતા પરમેશ્વર એવો સગાઈ ગ્રંથિથી જોડાય, આવનારા ભવિષ્યની અંદર પ્રભુ એવો લગ્ન ગ્રંથિથી જોડાય, ત્યારે આ બંનેના જીવન દ્વારા પિતા પરમેશ્વર તમને મહિમા મળે, એઓને સફળતાના આશીર્વાદો, સમૃદ્ધિના આશીર્વાદો
અને પિતા પરમેશ્વર વૃદ્ધિના આશીર્વાદોથી તમે આશીર્વાદિત કરજો એ અમારા હૃદયની પ્રાર્થના છે. ફરીથી આગળના કાર્યની અંદર દોરવા માટે તમારા દાસને પ્રભુ તમે કૃપા પૂરી પાડજો. યેશુ પ્રભુના નામમાં આમેન. અત્યારે તેઓ સગાઈની વીંટી એકબીજાને ફેરાવશે. ડાબા હાથની ત્રીજી આંગળી ફેરાવો. પકડી રાખો, એક હાથે પકડી રાખો, એક હાથે મારી પકડો. મારી પાછળ બોલવાનું છે, એમના તરફ જઈને બોલવાનું છે. સ્તુતિ સ્તુતિ તારી સાથે તારી સાથે લગ્ન કરવાના લગ્ન કરવાના મારા મારા વચનના વચનના પ્રતીક તરીકે પ્રતીક તરીકે તેમજ તેમજ મારા મારા પ્રેમ અને પ્રેમ અને વફાદારીની વફાદારીની પ્રતિજ્ઞા તરીકે પ્રતિજ્ઞા તરીકે આ વીંટી આ વીંટી તને આપું છું. તને આપું. આ જસ્ટિન કુમાર તરફથી હોઈ શકે. બહુ સારી પ્રેમની પોટલી છે. શું છે એ આ બે જણ વચ્ચેનું સિક્રેટ છે, એટલે આપણાથી કહેવાય પણ નહીં, જવાય પણ નહીં, પણ જસ્ટિન કુમાર એ આપશે. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, સારી સૃષ્ટિના માલિક અમારા પિતા પરમેશ્વર, અમે તમારો પુષ્કળ પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે માણસ જાતને માટે ઉત્તમ યોજના બનાવો છો પરમેશ્વર. એ જીવનોની અંદર પ્રભુ તમારા નર્સ આશીષભાઈ ના પરિવાર અને અશ્વિનભાઈના પરિવાર, એમના બાળકો ચિરંજીવી દ્રષ્ટિ અને સ્તુતિ, એમના હકમાં તમે જે ઉત્તમ યોજના કરીને તમારા સેવક આશીષભાઈના પરિવારની સાથે, અશ્વિનભાઈના પરિવારની સાથે
આવકારું છું, આભાર માનું છું. ટૂંક સમયમાં નક્કી થયું હતું અને અમે જાણ કરી તમને કે તમે સૌ આવ્યા. દિલથી તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. ઈશ્વર પિતાનો પણ પુષ્કળ આભાર માનીએ છીએ. God bless you.